તો આજે જો રસોઈમાં આપણે દાળ ભાત અને રોટલી અત્યારે કરીશું અને દાળ ભાતનો કાલ જ નીરવે કહી દીધું હતું કે હમણાં 2 દિવસથી પહેલા રીતે દાળ ભાત નથી બનાવ્યા. જો કે નીરવને છે ને વધારે ભાવે છે દાળ ભાત. એટલે મેં કીધું વાંધો નહીં, તો આજે જો સવારમાં જ 9 વાગ્યામાં કુકર ચડાવી દીધું હતું અને સૂર્ય કુકરમાં આપણે નથી કર્યા, જે પહેલા કરતાની રીતે કુકરમાં જ કર્યા છે. જો કે આ સૂર્ય કુકરમાં કર્યા હોત ને તોય થઈ જાય, પણ હું કાંઈ મૂકવા ગઈ નહીં. એટલે જો આપણા રોટલી કરી છે. રોટલી પપ્પા પૂરતી જ કરવાની છે. નીરવે દાળ ભાત ખાય અને મને રોટલી શાક વધારે ભાવે, પણ તોય હું દાળ ભાત જ આજ ખાવાની છું. તો ફટાફટ રોટલી કરી નાખી. તો જો આજની રસોઈમાં આપણે બનાવ્યા છે દાળ ભાત અને જો રોટલી બનાવી છે પપ્પા માટે. અને લોટ અત્યારે જ બાંધ્યો છે. લોટ ન કરવું છે ને 15-20 મિનિટ મૂકી દઉં પછી બાંધું, પણ અત્યારે તરત બાંધીને જો આપણે રોટલી કરીશું ને તો જોઈએ ઓલા જેવી ન થાય, જે લોટ 5-10 મિનિટ કૂણ આવી જાય ને એવી ન થાય. પણ કાંઈ નહીં, તોય સારી થઈ જાય. આપણે મસ્ત ચોપડી કરી નાખશું એટલે. અને દાળ ભાતનું કાલે જ નીરવે કહી દીધું હતું કે 2 દિવસ દાળ ભાત નથી કર્યા તો આજે કરી નાખજે, કારણ કે એને છે ને બહુ ભાવે. એટલે મેં તો વાંધો નહીં, થોડાક વધારે જ કર્યા છે, કારણ કે રોંઢે છે ને કાંક ને કાંક ભૂખ લાગે. એ લોકો ક્રિકેટ જોવા જવું હોય ને તો નીરવ નાસ્તો કરીને જ જાય. તો મેં થોડાક વધુ કર્યા હોય ને તો રોંઢેને નાસ્તામાં દાળ ભાત હાલે અને ભાત વધ્યા હોય ને તો મારે તે વઘારેલા હાલે. એટલે જરી કે વાત થોડાક વધારે કર્યા છે. અને જો રોટલી અત્યારે બનાવી તો અત્યારે વાગી ગયા છે 5:30 અને 4 વાગ્યાની હું છે ને જોઉં છું નકરી રેસીપી કે આપણે શું બનાવું પણ કાંઈ હજી મગજમાં નથી આવતું. નીરવ કે છેલ્લે કે હું દાળ ભાત ખાઈ લઉં અને આપણે ભાત થોડાક પડ્યા છે તો હું વિચારું છું કે ભાત વઘારીને ખાઈ લઉં. અને જો નીરવ ખખડાવે છે દરવાજો જોર જોરથી. આવી જાવ નીરવ, વેલકમ. નીરવ હું ખાવું તારે? 12 વાગ્યો ગયો જતો. શું ખાવું છે તમારે સાહેબ? જે આપો એ ખાઈ લે. ઓકે, તો ઈ કે છે જે આપો. એને એવું છે કે એટલી બધી અત્યારે રોંઢાના નાસ્તામાં કેટલી મહેનત નથી કરવી. મેં કીધું કે કેને તો હું બનાવું, હું ખાઉં. હમણાંથી તો મને એવું લાગે કે કઈ ગોફણ ગોળા કે એવું કઈ બનાવ્યું જ નથી. અને આ વ્યક્તિને જો ઈ ભાવે જ નહીં. ઉત્તપમ નથી ભાવતા, ગોફણ ગોળા નથી ભાવતા, તો હું બનાવું દાળ ભાત. એને દાળ ભાત જ બહુ ભાવે. તો જો આપણે છે ને છેલ્લે ભેળ બનાવવાનો વિચાર કર્યો તો ભેળમાં બીજું કાંઈ તો નથી. જો ટમેટા સુધાર્યા અને મમરા ગરમા ગરમ વઘાર્યા છે. અને આપણે ભેળ જેવું કાંઈ નથી ખાવું, એટલે ગરમા ગરમ મમરા ખાઈ છે. જુઓ ડબ્બોય નાસ્તાનો લીધો છે, એની અંદર સેવ ને એવું બધી વસ્તુ પડી છે. પણ મારે એમને છે ને આ વઘારેલા એકદમ કડકડા મમરા બહુ ભાવે. તો આજે મેચ જોવા અમે વહેલા આવી ગયા છીએ અને જો તમને દેખાતો હશે નીરવ તો જો આવીને તરત જ જો કોમેન્ટ્રી કરવા માટે બેસી ગયો છે. અને જો આ છે ને નીરવ ને એની ટીમમાં છે ને રોકેટ નું કામ કરે છે. એમ દોડે ને કે આપણને દેખાય જ દે. હવાન વેગે દોડવા જ માંડે. હા, મૂકવાનું જ ન જોઈએ ને. જો નીરવ ની કોમેન્ટ્રી તમને સંભળાતી હશે ને અવાજ ઉપરથી ખબર પડી જાય કે ઈ કોમેન્ટ્રી કરે છે. નકર એટલું દૂર છે ને કે જો બોડી લેંગ્વેજ થી ખબર પડે, બાકી મોઢું તો એટલું ફેસ ક્લિયર ન દેખાય. તો આજે નીરવની મેચ હતી, જે નીરવની ટીમ હારી ગઈ છે. અને બીજી વાત કરું ને તો નીરવ આજે મસ્ત રમ્યો હતો. 2-4 મારી દીધી હતી નીરવે. થોડાક જ પાછળ એકાદ ઓવર હશે ત્યારે જ નીરવ આવ્યો હતો ને. નીરવ 1-2 ઓવરમાં છેલ્લે 1-2 ઓવર હતી ત્યારે બેટિંગ આવી. થોડુંક રમ્યા, જેટલું રમ્યા એટલું નોટ આઉટ થઈને વહી ગયા. પણ અમે મેચ આજ હારી ગયા એનું થોડુંક આમ અપસેટ થઈ ગયા, કારણ કે જબરજસ્ત મુકાબલો હતો. જબરજસ્ત મજા આવી ગઈ. પણ તોય છેલ્લે હારી ગયા, પણ કાંઈ વાંધો નહીં, હાર જીત તો થયા રાખે. બીજું છેલ્લે હારી ગયા. એટલી મેચ ઇન્ટરેસ્ટિંગ હતી ને, મેં લાઈક આખી મેચ જોઈ છે. બાકી છે ને હું નીરવ રમતો હોય ને તો શૂટિંગ બૂટિંગ લાઈક બ્લોગ લઉં. મેં કીધું આજે કાંઈ નથી લેવું, ખાલી મેચમાં જ એટલું ધ્યાન હતું ને મારું. લાઈક એક બોલ ઉપર મારું ધ્યાન હતું. બોલો એટલું ઇન્ટરેસ્ટિંગ મેચ હતી આજે. આજની મેચ તો લાઈવ જોઈ ને ખબર છે, એક નંબર મેચ હતી. અમારી ટીમ છે અલખનંદા અને સામે ટીમ હતી તાપી. તો તાપી ટીમને કોંગ્રેચ્યુલેશન, એ જીતી ગઈ. એટલે ગઈ વખતે છે ને તાપી ટીમ છે ને ફાઇનલમાં આવી હતી અને ત્યારે નીરવની એની ટીમ જ સામે હતી, ત્યારે એ લોકો જીતી ગયા હતા. અને આ વખતેની સીઝને એ લોકો ફાઇનલ જીતી ગયા હતા, ત્યારે અમે હાર્યા હતા. અને આ તો લીગ મેચ હતી, આ ફાઇનલ મેચ નહોતી, પણ હારી ગયા છે. તો હવે વધારે મહેનત કરીને ફરીથી જુસ્સા સાથે આગળ વધો નીરવ. હવે જોયું છે આગળ. હવે ધી નેક્સ્ટ ડે તો જો આપણી સવાર થઈ ગઈ છે અને નીરવને છે ને હમણાંથી એવું થાય છે કે બપોરે એટલું બધું ખાવાનું ભાવતું નથી, કારણ કે હમણાં એટલી ગરમી છે ને એટલે આમ ઓવરઓલ જ ઓછું ખાવાનું ભાવે છે. તો એ સવારમાં તો થોડુંક વાતાવરણ સારું હોય અને નાસ્તા અને બપોરના જમવા વચ્ચે છે ને એટલો બધો વધારે ગેપ નથી હોતો. તો આજે મેં કીધું કે નીરવ છે ને ભાખરી કરી દઈને તો ભાખરી અત્યારે ખાઈ દે. અને જો કે નીરવ એવું જ કહેતો હતો કે આજ સવારમાં છે ને મારે ભાખરી ખાઈ લેવી છે, બપોર પછી મારી રસોઈ જ ન બનાવતી. તો જો આપણે અત્યારે એના માટે ભાખરી બનાવી છે, પણ એની પૂરતી જ બનાવું છું. મારે તો નથી ખાવી, એટલે મારી નથી બનાવી, કારણ કે હું અત્યારે ભાખરી ખાઈ લઈશ ને તો પછી મને છે ને હમણાં કેટલા ટાઈમથી મેં ભાખરી ખાવાના વારમાં છોડી દીધું છે ને, તો પછી મને આમ છે ને પેટમાં આમ કંઈક મજા ન આવે ને એવું થાય. એટલે આપણે તો હળવો ફળવો એકાદો ખાખરો ખાઈ લેવું. તો નીરવ હાટું ભાખરી બનાવી નાખી. ઘણીવાર છે ને લાઈફમાં છે ને સ્ટક થઈ જાય. હમણાં દિવસો અમારા એવા જ હાલે છે. ખબર હતી કઈ પ્રોબ્લેમ નથી કે કાંઈ નથી, પણ આમ દિમાગમાં કઈ નવા વિચારો આવતા નથી.
કંઈ નવું કરવાની કંઈ ઈચ્છા નહીં થતી. ખબર નહીં આ સમય કેવો હશે અત્યારે. જો કે એવું નથી કે કાંઈ પ્રોબ્લેમ કેવું કંઈ પ્રોબ્લેમ નથી. બોલો આવા હાલે છે હમણાં દિવસો, બોરિંગ. અને લિટરલી હમણાં અમદાવાદમાં એટલી ગરમી છે ને, મને લાગે આખા ગુજરાતમાં જ છે જોકે, પણ અમદાવાદમાં ખાસ કરીને એટલી ગરમી છે ને કે બપોરે તો ઠીક, રાતે તે એસી પંખો ને બધું શરૂ હોય ને તો એ એટલી ગરમી થાય છે ને કે રાતે કેટલી વાર ઊંઘ ઉડી જાય. એસી બંધ કરીએ ને તો ગરમી થવા માંડે, એસી શરૂ હોય ને તો થોડી થોડી કેમ થાય કે હવે મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો એસી બંધ કરી દઈએ તો પછી અહીંયા બધી એટલી ગરમી થવા માંડે છે ને કે રાતે આમ એક ધારે ઊંઘે નથી થતી. તો આપણે જો કોટનનો ડ્રેસ છે ને ઉનાળામાં પહેરવા માટે કાઢી લીધો છે, આજથી જો શરૂઆત કરી દીધી છે. મેં તો ગરમી બહુ થાય છે, મને એવું હતું કે આ ડ્રેસ ટૂંકો કે મોટો કે એવો થાય, પણ બરોબર માપનો થઈ ગયો છે જો તો. અને કલર એટલો મસ્ત છે ને કે દર ઉનાળામાં હું પહેરું તો એ સારો જ કલર એટલો ગયો નથી, નકર કોટનના કપડામાં મોસ્ટલી છે ને કલર બહુ વયો જાય. અને મારા બે મમ્મી લાઈક મારા સાસુ અને મારા મમ્મી બે છે ને ગામડે છે. મારા મમ્મી છે ને લાઈક મારા ફઈ એક એક્સપાયર્ડ થઈ ગયા છે તો એ ત્યાં જ રોકાણા છે, એટલે ગામડે જ છે મારા મમ્મી. અને મારા સાસુ છે ને પહેલાં તો એના માસીને ત્યાં વાસ્તુ હતું ત્યાં ગયા હતા, અને પછી અમારું જે ગામ છે ને ગોઢાવદર ત્યાં સપ્તાહ બેસાડવાની છે કંઈક તો છે, લાઈક સપ્તાહ કે એવું જ કંઈક છે. એટલે આજથી શરૂ થાય છે, એટલે મમ્મી ત્યાંથી ડાયરેક્ટ છે ને અમારા ગામે જતા રહ્યા હતા અને અત્યારે થોડાક દિવસ રોકાવાના છે અને પાછળથી કદાચ પપ્પાઈ જવાના છે. તો મેં બેયને ફોન કર્યો ને તો બેમાંથી એક કોઈ છે ને મારો ફોન ઉપાડ્યો નથી. તો કાંઈ નહીં, આપણે બપોરની રસોઈ કરવાનો વિચાર છે, હવે કરી નાખી. અને બપોરની રસોઈમાં આજે એવું છે મારે ભાજી બનાવવાનો વિચાર હતો, પણ નીરવ કે માર નથી ખાવું, મેં ભાખરી ખાઈ લીધી છે ને એટલે હવે રીંગણા બટેકાનું શાક કરવું છે, રોટલી કરવી છે અને મારી હાટું ભાત વઘારવા છે. અને રીંગણા ઉનાળામાં ખવાય તો નહીં, પણ આપણા ઘરમાં જે રીંગણા પડ્યા છે એનું કંઈક તો આપણે કરવું પડશે નિકાલ, એટલે મેં તું કરી નાખું હાલો રીંગણા. The next day. તો હું નીરવને છે નવા સિનારીઓ આપું છું કે જો આવું થયું હોત તો હું કરત ને, ઓલું થયું હોત તો હું કરત ને. અને એમાં એકમાં મેં એવો સિનારીઓ આપ્યો કે જો મારી તને એમ કીધું હોય કે પાયલને તારે યારે લગ્ન નહીં કરવાના અને તને કંઈક બીજી સારી વસ્તુ મળે, તો નીરવ કે મારી તો બધી પ્રોબ્લેમ તો દૂર થઈ જાય. એને કીધું કે મારી યાર લગ્ન નહીં કરવાનું, તને આ મળી જાય. મેં કીધું તું બધી પ્રોબ્લેમ સોલ્વ, એ વસ્તુ મળી જાય. જાડુ આ ચુકલા એવું કર, મજાકની વાત છે, એવું ક્યાં બધાને સારો ચાન્સ મળે. લે આ જતો જે છે એ સારું જ છે, જે ઉપરવાળા આપ્યું છે ને એમાં સંતુષ્ટ રહેવાનું. એ વાત તો છે, પણ તોય હું નકરું નીરવને પૂછ્યા જ રાખું દર વખતે એક જ પ્રશ્ન હોય કે આમ થયું હોય તો હું કર, ઓલું થયું હોય તો હું કર. એ તો વાતું કરવાની વાત છે, બાકી એવું થવાનું તો છે નહીં. એટલે તું ઈચ્છો કેવું થાય એમ. હું કાંઈ ઈચ્છતો નથી, જે મળ્યું છે એમાં હું સંતુષ્ટ. તો આજે તો સવારમાં હું ઉઠીને ત્યારે હું નીરવને પૂછીને આવી હતી કે તારે શું ખાવું છે, ફુલાવર બટેકાનું શાક ખાવું છે કે દાળ ભાત ખાવા છે. તો નીરવ કે તું જે બનાવી. તો જો આપણે દાળ ભાતનું કુકર છે ને નીચે આવીને તરત પેલું કામ છે ને આપણે દાળ ભાતનું કુકર ચડાવવાનું કર્યું છે, એટલે જો ઓલરેડી ચડી ગયા છે. ને આજે એવો વિચાર છે કે દાળ હોતન છે ને વઘારી નાખું, બધું કામ થઈ ગયું છે, ખાલી એક આપણે કપડાં સુકવવાના બાકી છે. અને આજ એક વાત સારી છે નીરવ, વાતાવરણ બહાર છે ને ગરમીનું નથી, આમ લાઈક વરસાદ જેવું છે, એટલે આમ થોડુંક ઠંડુ લાગે છે, બહુ આમ ગરમી નથી થતી, તડકો હાર્શ તડકો નથી આજે. જો સવારમાં આપણે પહોંચી ગયા છીએ રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલમાં, તો ફટાફટ જઈએ અને રેગ્યુલર ચેકઅપ જે બી બ્લડના કરાવવાના એ કરાવી આવી. અને જો તમે જીવનમાં અહીંયા નથી આવતા ને તો સમજી લેવાનું તમે ઘણા સુખી છો. ફાઇનલી આપણા બ્લડના રિપોર્ટ થઈ ગયા છે, હવે જઈએ ઘરે. 40 દિવસે બતાવવાનું હોય. ઉનાળામાં ખાસ કરીને છે ને આજે એક્ટિવાની સીટ ગરમ થાય ને, એક તો બ્લેક કવર મેં નખાવ્યું છે, એમ થાય ઊભા ગાડી ચલાવીએ, કારણ કે ફૂલ ગરમ થઈ જાય, અડાય નહીં. જો કે એટલો બધો તડકો નથી અત્યારે, એટલે એટલી બધી ગરમ નથી, પણ બપોર વચ્ચે મૂક્યું ને તો ફૂલ ગરમ થઈ જાય. ઉનાળામાં છે ને ખાસ કરીને ગરમી એટલી બધી હોય ને કે નોર્મલ પાણી પીવું તો આપણી તરસ જ ન છીપે. યા તો ગોળાનું ઠંડુ પાણી પીવું પડે, યા તો ફ્રીજનું ઠંડુ પાણી પીવું પડે. શિયાળામાં તો ચલો ચાલી જાય, નોર્મલ પાણી હોય તોય, કારણ કે ઠંડી જેટલી હોય એટલે પાણી ગમે ત્યારે ઠંડુ જ તમને જોવા મળે. બાકી ઉનાળામાં તો છે ને ફ્રીજનું પીવું પડે. ફ્રીજનું તમે ગમે એટલું પીવો તો તમને નોર્મલ લાગે, કારણ કે ગરમી જેટલી છે. તો આજે છે ને મેં ફૂલ ટ્રાય કરી હતી કે આપણે હુઈ ન જાય, કારણ કે ગઈકાલે હું હુઈ ગઈ હતી અને એના આગલા દિવસે જરીક એવી 2-5 મિનિટ આંખું બંધ કરી હતી, એટલે 2 દિવસ જરીક હુતા હોય ને એટલે ત્રીજા દિવસે ઓટોમેટિક જ તમને રોંઢે ઊંઘ આવવા માંડે. તો આજે મેં ફૂલ ટ્રાય કરી હતી કે આપણે હુઈ નહીં. અને આજે જમીન પછી આપણે આમે તે નીરવના જે રિપોર્ટ આવી ગયા હતા તો એ બતાવાઈ ગયા હતા, જો કે સ્ટેબલ જ છે બધું, કાંઈ વાંધો નથી, એટલે એ બધું બતાવી આવ્યા હતા. એટલે એમાંય તે આપણે 3-3.5 તો થઈ જ ગયા હતા, એટલે આજ હુતા નથી જોવું. નહીતર છે હું હુઈ જાઉં પછી મારી બોડી આમ એકદમ વીક થઈ જાય અને આમ કંઈ કામ કરવાનો જુસ્સોય ન ચાલે. અને આજે આપણે ક્રિકેટ મેચ જોવા વહેલું જવાનું છે, તો મેં પપ્પાને જ ફોન કરીને પૂછી લીધું એને શું ખાવું છે, આપણે બનાવી. મેં કીધું બટેકા પૌવા ખાવા હોય હતી, વઘારેલ ખીચડી ખાવી હતી અને શાક ભાખરી ખાવું હોય તો શાક ભાખરી.
તો પપ્પા કે હું તો બપોરના દાળ ભાત જ ખાઈ દઈશ, પણ મેં કીધું ના બપોરના દાળ ભાત નથી ખાવા, પડ્યા છે. જો કે જરીક એવા જ છે, હમણાં નીરવ કા આપણે જરીક ખાઈ લઉં. તો પપ્પાએ કીધું કે તો બટેકા પૌવા થોડાક કરી નાખજે. તો અત્યારે જો આપણે બટેકા પૌવા વહેલા બનાવી નાખ્યા, જો વહેલી વહી આવીશ. પછી છે ને નીરવારે આપણે જવાનું હોય ને તો એ છે ને આપણી વાટે એટલું બધું ખમે નહીં, એટલે થોડાક ટાઈમ પહેલા વસ્તુ બનાવી નાખીને તો પછી પાછળથી છે ને એટલી ઉતાવળ ન થાય. તો અત્યારે જો એક મેકઅપ બ્રાન્ડનું છે ને શૂટ ચાલે છે ને આપણે જો અડધો મેકઅપ કર્યો છે, પૂરો નથી કર્યો. અને અમને એવું હતું કે ટાઈમે પતી જાય, પણ ટાઈમ 12 વાગ્યા છે, જો 1 થવા આવ્યો છે. અને મેં દાળ ભાત કરી નાખ્યા હતા, લોટ બોટ બંધાઈ ગયો તો, પણ રોટલી કરવાની બાકી હતી, કારણ કે વહેલી કરી નાખું તો હાવ ઠરી જાય. તો પપ્પા આવી ગયા છે, તો અત્યારે જો અડધા શૂટ મૂકીને આપણે ફટોફટ નીચે જઈને ગરમા ગરમ રોટલી કરી આવ્યા અને પાછા જો ઉપર વહી આવ્યા. મેં પેલા શૂટ કમ્પ્લીટ કરી નાખી અને પછી ખાવું પીવું. જો ખાવું ને તો અડધો પડધો તો મેકઅપ વયો જાય, કારણ કે ગરમી એટલી છે ને એટલે મેકઅપ હાવ રેડાઈ જાય. અને મેં કીધું પેલા શૂટ કમ્પ્લીટ કરી નાખીને ખાધા પછી છે ને શૂટ કરવાની મજા નથી આવતી, અને અત્યારે એટલી કઈ ભૂખે નથી લાગી. તો શૂટ કમ્પ્લીટ કરીને પછી શાંતિથી ખાવું પીવું કામ કરશું મોજ. તો જો આપણું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને વાગી ગયા છે 1:30. આપણે 12:15 વાગે શૂટ શરૂ કર્યું હતું, પણ વચમાં રોટલી કરવાને એવું ગઈ હતી ને, આમે થોડુંક શૂટ આજે લાંબુ આવેલું, એટલે જો 1:30 વાગે ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હું ને નીરો જમવા જવું, પેલા આપણે કપડાને ચેન્જ કરી નાખશું. અને જો આજે મેં આ સરારા પહેર્યા હતા શૂટમાં, કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો. નીરો કેવા લાગે છે? જોરદાર. અને આ સરારા છે ને એમાં એવું છે કે એક કોઈ સિલાઈ નથી ખોલવી પડી. આ બહુ જૂનો છે, લાઈક મારી સગાઈ થઈને ત્યારનું આ સરારા છે, પણ હજી છે ને મને એવું ને એવું જ થાય છે, કારણ કે પેલા હું ખુલતું જ આ પહેરતી. તો જો હજી આમાં છે ને હજી થોડીક જાડી થઈશ ને તોય હાલી જાય એવું છે આ સરારા. તો કઈ નહીં, જમી આવી ફરો. તો શિવાયભાઈ હમણાં રોજ અમારા ઘરે આવે છે ને રોતા હોય છે, ને અંદર આવવું હોય અને મમ્મી નથી દેખાતા ને તો એ રસોડા પાસે લઈ જાય ને તો અંદર રૂમમાં ને એમ ડોકા કાઢતો હોય, ક્યાં ગયા છે બા? એટલે એને બા વગર છે ને ગમતું નથી. બોલો, જો ગોતે છે, ચારે બાજુ ગોતે. કા એને નથી ગમતું. શિવાય જો ચારે બાજુ આટા મારે છે ભાઈ. જો કાકા આવ્યા. The next day. જો સવારમાં નાસ્તો કરવા માટે બેઠા છીએ. નાસ્તામાં છે બટેકા પૌવા અને સાથે ચા. જો મેં તો નાસ્તો કરી લીધો છે, જાડુનો હજી નાસ્તો ચાલુ છે. અને હમણાં સંપૂર્ણ રસોઈની જવાબદારી જાડુ માથે છે, કારણ કે મારા મમ્મી ગયા છે ગોઢાવદર ગામ, અમારા ગામમાં, કારણ કે અહીંયા સ્વામિનારાયણની સપ્તાહ છે અને બીજા પ્રસંગે છે, એટલે એના માટે ગયા છે. હું કેવું જાડુ? હવે જાડુને વિચારવાનું છે કે રોજ હું બનાવું, ફૂલ ઓથોરિટી. પણ ઈ મને નથી ગમતું, નહીં તો ખાલી મમ્મી એમ કે આ બનાવી નાખ, તો આપણે ઈ બનાવવાનું જોઈએ. મારે વિચારવું પડે છે કે હું બનાવું, અને ઘરમાં શાક પડ્યા હોય બધાને આપણે આમ સહી તરીકે છે ને ઇસ્તેમાલ કરવો પડે. હિન્દી શબ્દ ન કર આવે, બોલો. કેમ કે આ શાક પડ્યું છે તો એ બગડી ન જાય, એ બધું જોવાનું. એટલે આજે આપણી પાસે કોબી પડી છે, ફુલાવર પડ્યું છે, ગાજર પડ્યું છે, રીંગણા નથી, પણ મારો વિચાર છે કાં તો ફુલાવર બટેકાનું શાક કરું અને કાં તો પછી થોડીક ભાજી કરી નાખું. ઓકે, હું વિચાર છે નીરો તારો ખાવાનો? જે મળે એ ખાઈ લેવું. ભાજી રોટલી કે ફુલાવર બટેકાનું શાક ને રોટલી બધું હાલ છે. ઓકે, તો જો નીરવ તો કઈ કેતો નથી, તો આપણી રીતે જે ઈચ્છા થાય એ આપણે બનાવી નાખીએ. હમણાં ખાસ કરીને ઉનાળામાં છે ને બપોરે કઈ ખાવાની ઈચ્છા જ નથી થતી, કારણ કે એટલી બધી ભૂખ જ નથી લાગતી. અને બપોર ન જમીએ ને તો પછી થોડીક વાર પછી ભૂખ લાગે, એટલે બપોર થોડું ઘણું ભાવે કે ન ભાવે ખાઈ લેવું પડે.